છોકરો દિયા હે હા મારું કવિ સ્ટુડિયો હા વાહ ભાઈ વાહ હા મારા વિફરેલા વાઘ હા હા ટાઈગર હાલો હાલો આપણે પેલા થોડું ગઈ લઈએ અને પછી તમારા બધા ઉપર ડાયલોગ મારો બરાબર પેલા થોડું ગઈ લઈએ અમારા અનિશભાઈના લગ્ન હોય અને અમારે એસ હિન્દુસ્તાની ટીમ એમ કે અમને આમંત્રિત કર્યા હોય અને ત્યારે હે રોમ તાર વાડી માં કોના દેવીમાં રોમ તાર વાડી માં કોના દેવીમાં અમારા બંગા રોમ તાર વાડી માં કોના દેવીમાં રોમ તાર વાડી માં કોના દેવીમાં હા હાલ હા હે હે કોના કોના વિવાને કોને ઉજાગરા રોમ તાર વાળી માં અનિશના વિવાહ તમારા નોમના હતા દીવાના આહુડા લાવી દીધા મારી રે ઓઠમાં આ સાઉન્ડ તમારા નોમના હતા દીવાના આહુડા લાવી દીધા મારી રે ઓઠમાં સપનું સપનું
કાજલ બેન મારિયા નાગોડે નાગોડે આ મારા વાગા વીરડાન લગન આયો વીરડાન લગન આયો ભાઈનું લગન આયો આવ રાજા લગન આયો લગન આયો લગન આયો યાદ નોન ચક વીરડાન લગન આયો કોઈ ના મિલે વાહ મારા ટાઈગર અમિતભાઈ મારો બંકો એકલા
મારું રવિ સાઉન્ડ આ કોઠે આ સરપંચ અને આવો સરસ મજાનો માહોલ હોય અને મારા ભાઈઓ માટે ગાવું હોય ત્યારે બજારમાં આવે ટોળા વિદતો આવે બજારમાં આવે ટોળા વિદતો આવે કોઈના બાપનો નો કોને નક્કી મારું આવા દોડું આવે બજારમાં આવે ટોળા વિદતો આવે બજારમાં આવે ટોળા વિદતો આવે કોઈના બાપનો નો કોને નક્કી મારું આવા દોડું આવે દુશ્મન હોય ભલે કોણ જો બજારમાં નડીએ ભાઈ મારો એકલો બજારમાં ના ગોટે દુશ્મન હોય ભલે કોણ જો બજારમાં નડીએ ભાઈ મારો એકલો બજારમાં બજારમાં આવે ટોળા વિદતો આવે બજારમાં આવે ટોળા વિદતો આવે કોઈના બાપનો નો કોને નક્કી મારું આવા દોડું આવે કોઈના બાપનો નો કોને નક્કી મારું આવા દોડું આવે આ વરરાજા અને આપણે અમારા ચાહકોને ફરમાઈ છે કે બે ચાર ડાયલોગો મારો અને પછી થોડું ગઈએ એટલે પછી ફરમાઈશ પૂરી કરીએ ગાવાની હાલ ડાયલોગ કરીએ આપણે હા હાલો હાલો ખરેખર હવે મારે ચિયા ગોમનું નામ લેવું હે કારણ કે આજુબાજુના ગામમાંથી એમ કે ઘણી બધી પબ્લિક આવી છે બરાબર એટલે નામ લેવા જઈએ ને તો સવારના 100 વાગીને ચા પીવો પડે તાર મેળાવે બરાબર એટલે બધા માટે કે રંગ જોમે કે જંગ જોમે પણ જે જગ્યાએ અમારા બંકાની એન્ટ્રી થાય તો કાયદેસર માહોલ જમે લે હા એટલે તમે આ ધમકી આલી છે ને એટલે આ થોડું ખાતવીને ભરજો એમ હા ભલે તમે ગમે એટલા માથા ભારે હોય હા અને ભલે તમે કાળી બમ્બર સ્કોર્પિયો લઈને ફરતા બાકી આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં કારણ કે આલે આરો જીવતો જાગતો વાક જ છે હા ઘણા મનમાં એવું વિચારી રહ્યા છે કે આરો ચોક એકલો ભટકાઈ જાય
તો આને મારવો છે અને પૂરો કરવો છે. તો આપડી લે મારી વાત. 24 કલાક એકલો જ ભરતો હોય છું. 24 નહીં 48 ને 72 કલાક એકલો જ ભરતો હોય છું. આઈ જવાનું વાત કરી દીધી. હા, બાકી આ બંકાને મારવા માટે એને 7 જન્મ લેવા પડશે. હા, તાણે એનો મારો ભેટાડો થાય. હા, બરાબર. બાકી ટોળું હોનું હોય કે 200 નું હોય. હા, વિફરા નહીં તો પછી અમે ફોડું જ પાડવાનું હોય. હા, એક 47 બંદૂકનું આપણે પેલું ભડાકો કરો ને ભાઈ, કીબોર્ડ વાળા. એક 47 ઉડાડો ઉડાડો. હા, બસ. એમાં પાછું રવિ સાઉન્ડ. થોડોક અવાજ ખોલો કે યાર. તાણે ફૂમતા આવીને કે તાણે તમે અવાજ ખોલો યાર. હા, એટલે રંગ જોમે કે જંગ જોમે, પણ જે જગ્યાએ મારા રવિ સાઉન્ડ ની એન્ટ્રી થાય ને તો ભલભલ સાઉન્ડ ફીકો પડ્યો ભાઈ. હા, વાપરેલું છે મેં હો, ખોટા વખણ નહીં કરતો. તમારા જે સાઉન્ડ ની ક્લિયરિટી છે ને એમ કે વાત ના થાય એમ. હા, બરાબર. બાકી બીજું તો કોઈ કહેતો નહીં, પણ અમારા યાર એક ગોમમાં ઓઢો છે ને, નહીં કેવું યાર, હવે નહીં કેવું તમને કોઈ વધારે. હા, હે એટલે બીજું કોઈ કેવું નહીં. જો અનિશભાઈ તો સુખ શાંતિ પૈણી જાહી, બરાબર છે. પણ મારું બીજું જબ્બર ડફોડા થાય છે હો. મારે એક દળની જોન જાતી હતી ને તે શું થયું ખબર છે? જો હગું થઈ ગયું, બરાબર, મુહૂર્તે કઢાઈ ગયું, જમણવારો થઈ ગયો, છેલ્લે વરઘોડું થઈ ગયું, અને પછી જોન લઈને હેડ્યા ગોમની બહાર તો નીકળી ગયા, શ્યામાળો વટી ગયા. અડધામ પહોંચ્યા ને પછી ફોન આવ્યો કે ભાઈ ડોશીને માથામાં ધોબલી પડીને ડોશી મરી ગઈ. ખરેખર કીધું ચમ આમ થાય છે. પછી વિચાર આવ્યો કે હવે કોઈ પૈણવું નહીં, બરાબર. પેલા ભમો કદાચ ભગવાન મોણા નો અવતાર આવે છે તે ને કે જય માતાજી, પણ મારા વાદે વાદે પેલો બલ્લુય રહી જાય છે યાર. ખરેખર 35-36 વર્ષ થવા આવ્યો, પણ બીજું કોઈ સારું કામ તો કરતો નહીં, પણ જેને તેને એને સકન આલી બીજાને કોમ બગાડે છે. બોલો હડો શું કરવાનું? તાણી પછી આપણે કાજલબેન મહેરિયા, બરાબર, એનું કોઈ મારે ઓળખાણ આલવાની જરૂર નહીં, તમને બધાને ખબર છે, બરાબર. તો એ બેન બેહો ઘડીક વાર બેહો, વાંધો નહીં, હું તો ભાઈ ઉભો છું. એટલે રંગ જોમે કે જંગ જોમે, પણ જે જગ્યાએ મારા કાજલબેન મહેરિયાની એન્ટ્રી થાય ને તો કાયદેસર ભડાકા થયો હો ભાઈ. હા, ધોળા દાડે આયો જો એક 47 પેલું છોકરું બિયા હે. હા, મારું કવિ સ્ટુડિયો. હા, વાહ ભાઈ વાહ. થોડુંક અમે ગો અમને થોડુંક ગાવા દો અને પછી હેડવા દો. તાણી અમે ઠેઠ પાટણ થી આયા યાર. હા, મારું પોંથો પાટણ. હા, બરાબર. એટલે પેલી મકા આપણે બેનો એમ કહેતા હતા કે ગરબા કહેતા હતા ને તમે? ગરબા કહેતા હતા, શું કહેતા હતા? હા, તો ગરબા ગઈએ ભાઈ, રીધમ વાળા ભાઈ ચાલુ કરી દેજો. ઓ ને ભય પડશે નહીં. હાલો હાલો. હાલો હાલો હાલો.
મારું ગોલાદા સૈયર મોરી રે ચાંદાને પસવાડે હુરદ કે દી ઉગશે રે લો મારો હુરદ ક્યારે ઉગશે રે લો સૈયર મોરી રે ચાંદાને પસવાડે મારો હુરદ કેદી